નમસ્તે, મારું નામ છે જોશી આદિત્ય। આજે આપણે સ્ટેપર વિશે અભ્યાસ કરવાના છીએ। આજે આપણે એક ખાસ ઇલેક્ટ્રોમિકેનિકલ ડિવાઇસ વિશે શીખવાના છીએ જેને આપણે સ્ટેપર મોટર કહીએ છીએ। તો સ્ટેપર મોટર ઓટોમેશન, રોબોટિક્સ, સીએનસી મશીન, 3D પ્રિન્ટ્સ, મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, કેમેરા સહિત એક સ્માર્ટ ડિવાઇસમાં વપરાય છે। તો ચાલો સ્ટેપર મોટર શું છે, કેવી રીતે કામ કરે છે, તેના પ્રકારો, એના ફાયદા, ગેરફાયદા અને તેની એપ્લિકેશન વિશે જાણીએ। તો વોટ ઇઝ સ્ટેપર મોટર? તો સ્ટેપર મોટરની વ્યાખ્યા એ છે તો સ્ટેપર મોટર એ એક ઇલેક્ટ્રોમિકેનિકલ મોટર છે જે ડિસ્ક્રીટ સ્ટેપમાં રોટેટ થાય છે। અર્થાત આ મોટર એક પૂરો રાઉન્ડ એકદમ નરમાઈથી નહીં પરંતુ એક ડિગ્રી અથવા સ્ટેપ કરીને મૂવ થાય છે। એટલે કે સ્ટેપર મોટર એક સ્ટેપ ઉપર અલગ અલગ જગ્યાએ ઊભી રહે છે। એટલે સ્ટેપર મોટરમાં રોટેશન એંગલ 100% કંટ્રોલેડ હોય છે, તેથી પોઝિશન, સ્પીડ એન્ડ ડાયરેક્શન હંમેશા ચોક્કસ રહે છે। હાઉ સ્ટેપર મોટર વર્કિંગ કેવી રીતે કરે છે, કયા પ્રિન્સિપલ કરે છે? તો સ્ટેપર મોટરનો સિદ્ધાંત ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્ટન્સ અને એટ્રેક્શન રિસ્પોન્સ પર આધારિત છે। તો મોટરને નાના નાના પલ્સ સિગ્નલ આપવામાં આવે છે। દરેક પલ્સ મળતા જ રોટેટ થોડું એંગલ ફેરવે છે જેને સ્ટેપ કહેવામાં આવે છે। જેટલા પલ્સ મોકલાશે મોટર એટલું જ આગળ વધશે। પલ્સના ફ્રીક્વન્સીના સ્પીડ કંટ્રોલ થાય છે, પલ્સના સ્ક્વેરથી ડાયરેક્શન નક્કી થાય છે। એટલે સ્ટેપર મોટર બરાબર પલ્સ ઇન સ્ટેપ આઉટ। તો કન્સ્ટ્રક્શન ઓફ મુખ્ય ભાગો છે તો રોટર તો પરમાનન્ટ મેગ્નેટ અથવા સોફ્ટ આયરનનો બનેલો હોય છે। ટીથ અથવા પોલ્સ હોય છે અને મેગ્નેટિક ફિલ્ડ્સને એટ્રેક્ટિવ ફોર્સથી મૂવ કરે છે। સ્ટેટર તો ઇલેક્ટ્રોમેગ્નેટિક્સનું બાંધકામ, અનેક વાઇન્ડિંગ કોઇલ્સ હોય છે, અલ્ફા, બીટા, ગામા પલ્સ પ્રમાણે એનર્જી થાય છે। કંટ્રોલર ડિરાઈવર સર્કિટ તો પલ્સ જનરેશન સિસ્ટમ, સ્ટેપ એંગલ હોય છે। પાવર સપ્લાય, ડીસી પાવર ડ્રાઈવર। ટાઈપ ઓફ સ્ટેપર મોટર તો સ્ટેપર મોટરના મુખ્ય 3 પ્રકારો છે: પરમાનન્ટ મેગ્નેટ સ્ટેપર મોટર, વેરિયેબલ રિલક્ટન્સ સ્ટેપર મોટર, હાઇબ્રિડ સ્ટેપર મોટર।